સૌ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 9, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. જીવ વિજ્ઞાનનો પાઠ છે. આ પ્રકરણ સમજતા પહેલા આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસના સંદર્ભમાં કેટલાક પદોની સમજ મેળવીએ. જે આખે પ્રકરણમાં આપણે સમજતા જે પદો આવશે, દાખલા તરીકે ઉદ્વિકાસ કોને કહેવાય, જાતિ નિર્માણ કોને કહેવાય, ભિન્નતા કોને કહેવાય, કારક કોને કહેવાય, જમીન કોને કહેવાય, તો આ જે બધા પદો છે એ પદોની આપણે આ પ્રકરણમાં આજનો જે આપણો પાઠ છે, પહેલો પાઠ, આ પાઠની અંદર આ બધા પદોની આપણે માત્ર સમજ મેળવીશું. ત્યાર પછી આના પછીનો જે આપણે પાઠમાં પ્રશ્નો કરી લેશું કે જુદા જુદા પ્રશ્નો કઈ રીતના પૂછાય. તો આનુવંશિકતા અને ઉદ્વિકાસના સંદર્ભમાં કેટલાક પદોની સમજ. એમાં સૌથી પહેલા ભિન્નતા. તો ભિન્નતા એટલે શું? તો જ્યારે એક જ જાતિના સજીવો હોય, એક જ જાતિના સજીવોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે. સજીવો એક જ જાતિના સજીવો હોય, પણ એક જ જાતિના સજીવોમાં જુદા જુદા લક્ષણોમાં તફાવત જોવા મળે. દાખલા તરીકે ભમરાની વસ્તી છે, તો ભમરાની જાતિ હોય તો ભમરાની જાતિની અંદર જુદા જુદા લક્ષણો જોવા મળે. કોઈ ભમરાનો રંગ લાલ હોય, કોઈ ભમરાનો રંગ પીળો હોય, કોઈ ભમરાનો રંગ ભૂખરા રંગના ભમરા હોય. તો આવી રીતે એમાં જે રંગ પરિવર્તન જોવા મળે છે, તો રંગ પરિવર્તન છે એનું એક લક્ષણ છે. તો આ લક્ષણ જે છે એ લક્ષણના તફાવતના કારણે એમાં ભિન્નતા સર્જાય છે. હવે ભિન્નતાના કારણે ફાયદો શું થાય? તો કે ભિન્નતા સર્જાવાથી જાતિના સજીવોને પર્યાવરણમાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. તો આ તો ભિન્નતા, એક જ જાતિના કે વસ્તીના સજીવોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે. આપણે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય કે ભિન્નતા એટલે શું? એક વાક્યમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવે, તમારે કહેવાનું છે કે એક જ જાતિના સજીવોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે. એમાં આપણે ઉદાહરણ આપી દેવાનું. ત્યાર પછી બીજું પદ છે આનુવંશિકતા. તો આનુવંશિકતાનો સાદો અર્થ એવો છે: એક પેઢીના લક્ષણો એની અનુગામી પેઢીમાં ઉતરી આવે. તો લક્ષણો પેઢી દર પેઢી, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે, તો લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે ઉતરી આવવાની ઘટના છે, એ ઘટનાને આનુવંશિકતા કહેવામાં આવે છે. ટૂંકમાં પેઢી દર પેઢી લક્ષણોની અભિવ્યક્તિ એની અનુગામી પેઢીમાં થાય, એને આનુવંશિકતા કહે છે. તો સજીવોમાં પેઢી દર પેઢી એટલે પિતૃના લક્ષણો એની સંતતિમાં ઉતરી આવે. જે પિતૃના લક્ષણો છે એની અનુગામી પેઢી એટલે એની સંતતિ. તો પેઢી દર પેઢીમાં લક્ષણોના વહનનો મતલબ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું, એને વહન કહેવામાં આવે છે. તો વહનની પ્રક્રિયાને, ઘટનાને આનુવંશિકતા કહે છે. જેમ કે માતા પિતાના જે લક્ષણો હોય, એ માતા પિતાના લક્ષણો એની સંતતિમાં ઉતરી આવે, એટલે કે એના જે લક્ષણો છે એ લક્ષણો એની સંતતિમાં આપણને પ્રદર્શિત થતા જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે આનુવંશિકતા. ત્યાર પછી બીજું પદ છે લક્ષણ. લક્ષણ એટલે શું? વ્યક્તિની આગવી વિશિષ્ટતાને લક્ષણ કહે છે. લક્ષણોની અભિવ્યક્તિ. તો લક્ષણોની અભિવ્યક્તિ છે એ
કાર્યશૈલી ઉપરથી અથવા તો એની શારીરિક બંધારણ ઉપરથી, શારીરિક બાહ્ય દેખાવ ઉપરથી અભિવ્યક્ત થતા હોય છે. તો કે વ્યક્તિની આગવી વિશેષતાને લક્ષણ કહે છે. ત્યાર પછીનો પદ છે કારકો. કારકને બીજી ભાષામાં જનીન કહેવામાં આવે છે. આનુવંશિકતા માટે જવાબદાર, આનુવંશિકતા જેના કારણે લક્ષણોથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે છે, એટલે કે આનુવંશિકતા માટે જવાબદાર કે લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા એકમને કારક કહે છે. હવે એક એવો ભાગ કે જે આ લક્ષણોની અભિવ્યક્તિનું નિયમન કરતો હોય એવા ભાગને એકમને કારક કહેવામાં આવે છે. દાખલા તરીકે ડીએનએ છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ ની અંદર જે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, ન્યુક્લિયોટાઇડ ઉપર જુદા જુદા ખંડ આવેલા હોય છે. આ ખંડો છે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જેના કારણે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ થવાથી લક્ષણોમાં નવા લક્ષણો માટેનું પ્રોટીન બને છે અને આ નવા લક્ષણો છે એની અનુગામી પેઢીમાં ઉતરી આવે છે. તો આનુવંશિકતા માટે જવાબદાર હોય એવા લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા એકમને કારક કહે છે. અહીંયા એકમ શબ્દ આવ્યો. એકમ એટલે ભાગ, એક ખંડ. એ જે ખંડ છે એ ખંડ જે છે તે આનુવંશિકતાના લક્ષણોનું નિયમન કરે છે. માટે એકમને એટલે કે ખંડને એટલે કે ભાગને કારક કહેવામાં આવે છે. હવે મેન્ડલે આનુવંશિકતા અંગેનો પ્રયોગ કર્યો હતો. મેન્ડલનો આનુવંશિકતા અંગેનો પ્રયોગ. મેન્ડલે વટાણાના છોડ ઉપર આનુવંશિકતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતના ઉતરી આવે છે એ આનુવંશિકતાને સમજવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા. એમાં ખાસ જે પ્રયોગોની અંદર બે પ્રકારના પ્રયોગો કર્યા હતા. એમાં એક પ્રયોગની અંદર વટાણાના ઊંચા છોડ અને વટાણાના નીચા છોડની પસંદગી કરવામાં આવી. તો વટાણાના નીચા છોડ અને ઊંચા છોડ વચ્ચેની આંતરપ્રજનનથી, સ્વપ્રજનનથી એમાં જે નવા છોડ ઉત્પન્ન થાય છે એ નવા છોડના લક્ષણો કેવા હતા. ત્યાર પછી વટાણાના બીજા લક્ષણ માટે વટાણાના જે બીજ હોય એ બીજની પસંદગી કરી. એમાં વટાણાના ખરબચડા બીજ હોય, પીળા રંગના બીજ હોય અને લીલા રંગના અને ગોળ બીજ હોય એવા વટાણાના છોડની પસંદગી કરી અને એની સંતતિમાં જે નવા છોડ ઉત્પન્ન થયા એ નવા છોડની અંદર કેવા પ્રકારના બીજ ઉત્પન્ન થાય છે એ અંગેનો જે પ્રયોગ છે એને આનુવંશિકતા અંગેનો મેન્ડલનો પ્રયોગ કહેવામાં આવે છે. ત્યાર પછી જનીનો. જનીન એટલે ડીએનએ નો એક એવો ખંડ, ડીએનએ નો એક એવો ભાગ કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટેની સૂચના પૂરી પાડે તેને જનીન કહે છે. જનીન ક્યાં હોય? તો કે જનીન શું છે? તો કે એક ખંડ છે જે ડીએનએ ઉપર આવેલું છે. ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ભાગ, ન્યુક્લિયોટાઇડની હારમાળા હોય છે જેમાં ડીએનએ નો ખંડ આવેલો છે. ડીએનએ નો ખંડ છે એ ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટેની માહિતી પૂરી પાડે છે અને ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટેની સૂચના એટલે કે માહિતી પૂરી પાડે તેને જનીન કહેવાય. તો જનીન કોને કહેવાનું છે? તો કે ડીએનએ ના ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ માટેની સૂચના પૂરી પાડતો હોય એવો એક જે ચોક્કસ ભાગ છે એ ખંડ છે, એ ખંડને જનીન કહેવામાં આવે છે. જનીનને બીજી ભાષામાં કારક પણ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ. હવે આ બે શબ્દ એવા છે કે પ્રભાવનો મતલબ કે એની અસર વધારે જોવા મળે. જે લક્ષણની અસર વધુ જોવા મળે એને પ્રભાવ કહેવાય, પ્રભાવી લક્ષણ કહેવાય. અને જે લક્ષણની અસર ઓછી જોવા મળે એને પ્રચ્છન્ન લક્ષણ કહેવામાં આવે છે. તો બે પ્રકારના લક્ષણો પેઢી દર પેઢી ઉતરી આવતા હોય છે. એમાં જે પ્રભાવી લક્ષણ છે પ્રદર્શિત થવાની વધારે શક્યતા હોય છે, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ છે એ પ્રદર્શિત થવાની ઓછી શક્યતા
શક્યતા હોય છે. જ્યાં સુધી પ્રભાવી લક્ષણ પ્રદર્શિત થતું હોય ત્યાં સુધી પ્રશ્ન લક્ષણ પ્રદર્શિત થતું નથી. તો પ્રભાવી લક્ષણની હાજરીમાં પ્રશ્ન લક્ષણ પ્રદર્શિત થવાની શક્યતા ઓછી હોય છે, સંભાવના ઓછી હોય છે. લિંગી પ્રજનન કરનારા. હવે લિંગી પ્રજનન કોને કહેવાય? જેમાં નર જનન અને માદા જનન એટલે કે વિજાતીય નર અને માદા બંનેની આવશ્યકતા હોય અને પ્રજનનની ક્રિયા થાય તો એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રાણીઓની અંદર નર અને માદા તો કોઈ એક જ જાતિના પ્રાણી હોય, એક જ જાતિમાં પ્રાણીની અંદર વિજાતીય એટલે કે નર અને માદા મળી નર જનન કોષ અને માદા જનન કોષ ઉત્પન્ન કરે છે. અને નર જનન અને માદા જનન કોષ જ્યારે જાતીય સમાગમ થવાથી જાતીય સમાગમ વખતે નર જનન કોષ થી માદા જનન કોષને ફલિત કરે છે અને ફલિતાંડ બની એમાંથી ગર્ભ નિર્માણ થઈ, ગર્ભ વિકાસ થઈ, એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. તો કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં એક લક્ષણના જનીનની બે પ્રતિકૃતિ હોય છે, બે નકલ હોય છે. જેમ આપણે કોઈ પણ કાગળ છે, કોઈ પણ ડોક્યુમેન્ટ હોય, ડોક્યુમેન્ટની આપણે નકલ બનાવી હોય તો આપણે શું કરીએ છીએ? તો કે આપણે ઝેરોક્સ એની કાઢીએ છીએ, નકલ કાઢીએ છીએ. તો એની આબેહૂબ પ્રતિકૃતિ કહેવાય, આબેહૂબ નકલ કહેવાય. એના જેવી જ લાગે, એમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળતો નથી, તો એ નકલ છે એની. તો લિંગી પ્રજનન કરનારા સજીવોમાં એક જ લક્ષણનું જે જનીન હોય, એક જ લક્ષણના જનીનની કેટલી નકલ હોય? તો કે બે નકલ હોય. કેટલી નકલ હોય? બે પ્રતિકૃતિ હોય. આ પ્રતિકૃતિ જે છે, આ પ્રતિકૃતિ એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી કહેવાય. લિંગી પ્રજનન કરનારા સજીવોમાં એક લક્ષણના જનીનની કેટલી પ્રતિકૃતિ હોય? બે પ્રતિકૃતિ હોય. તો આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાના કારણે, એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં હવે જે લક્ષણ વ્યક્ત થાય એને પ્રભાવી કહેવાય. અને જ્યારે પ્રશ્ન લક્ષણ જે છે, જ્યારે બીજી પ્રતિકૃતિ એટલે બીજું લક્ષણ છે એ પ્રભાવી લક્ષણ જ્યાં સુધી હોય, પ્રભાવી લક્ષણનો પ્રભાવ હોય ત્યાં સુધી પ્રશ્ન લક્ષણ છે એ પ્રદર્શિત થતું નથી. એટલે કે એની હાજરી જોવા મળતી નથી. એટલે કે પ્રભાવીની હાજરીમાં પ્રશ્ન લક્ષણ છે વ્યક્ત થતું નથી. સમજ પડી? લિંગી પ્રજનન કરતા સજીવોમાં કોઈ એક જ પ્રકારના લક્ષણની એક જ લક્ષણના જનનની બે પ્રતિકૃતિઓ હોય છે. કેટલી પ્રતિકૃતિઓ હોય છે? બે પ્રતિકૃતિઓ. આ બંને પ્રતિકૃતિઓ છે એક સમાન હોતી નથી. તો એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ પ્રદર્શિત થાય એ પ્રભાવી કહેવાય, અને જે લક્ષણ બીજા લક્ષણની હાજરીમાં પ્રદર્શિત થતું નથી એને શું કહેવાય? પ્રશ્ન લક્ષણ. ચાલો, આ બધાને સમજાઈ ગયું હશે. પણ પેઢી દર પેઢી જોવા જઈએ, પેઢી દર પેઢી આ જે પ્રશ્ન લક્ષણ છે એક પેઢીની અંદર પ્રદર્શિત થતું નથી. પણ એવું જરૂરી નથી કે એના પછીની ગમે તેટલી અનુગામી પેઢીની અંદર પણ એ લક્ષણ પ્રશ્ન જ રહે. પ્રશ્ન લક્ષણ છે એ ગમે તે પેઢીની અંદર, ગમે તે સંતતિમાં, પેઢી દર પેઢી કોઈ પણ સંતતિની અંદર પ્રશ્ન લક્ષણ છે પ્રદર્શિત થવાની શક્યતા રહે છે, પણ એની સંભાવના ઓછી હોય છે. દાખલા તરીકે કોઈ એક પેઢી છે, એક પેઢીની સંતતિ છે, તો એક પેઢીની સંતતિની અંદર એક પ્રશ્ન લક્ષણ પ્રદર્શિત થતું નથી.
દાખલા તરીકે બે વ્યક્તિ છે, તો બે વ્યક્તિ છે નર અને માદા. તો એ જે પિતૃ છે, પિતૃની અંદર એક પિતૃ છે એના કાન છે, એની કાનની લંબાઈ ખૂબ જ મોટી હતી, મોટી સાઈઝના એના કાન જોવા મળે છે. પિતૃના લક્ષણો, તો પિતૃનું લક્ષણ કયું છે? તો કે એના કાનની સાઈઝ મોટી છે, કાન છે મોટા છે. પણ એના પછીની જે પેઢી આવી એની સંતતિ પ્રથમ પેઢી, તો પ્રથમ પેઢીની અંદર કાનની સાઈઝ નાની જોવા મળે છે, કાનની સાઈઝ નાની જોવા મળે છે. એટલે કે એમાં લક્ષણ મોટા કાનનું જે લક્ષણ હતું, મોટા કાન ધરાવતું લક્ષણ છે એમાં પ્રદર્શિત થયું નહીં. એટલે કે પહેલી જે પેઢી ઉત્પન્ન થઈ પ્રથમ પેઢીની અંદર માત્ર ને માત્ર એના નાના કાનનું જે લક્ષણ હતું, કાનની જે સાઈઝ હતી એ પ્રભાવિત થયું. પણ ક્યારેક એવું બનશે કે પેઢી દર પેઢી જે પહેલી પેઢી પ્રથમ પેઢીના લક્ષણો જે છે, પ્રથમ પેઢીમાંથી એના અનુગામી પેઢી આવશે, એની અનુગામી પેઢી આવશે. તો અનુગામી પેઢીમાં પણ ક્યારેક જે પિતૃનું જે લક્ષણ હતું, પિતૃનું લક્ષણ કયું હતું? તો કે પિતૃમાં કાનની સાઈઝ મોટી જોવા મળતી હતી. હવે એવું ક્યારેક બનશે કે એના પછીની ચોથી કે પાંચમી પેઢી આવશે, કે ચોથી પાંચમી પેઢીની અંદર જે સંતાન જન્મશે એની અંદર એ લક્ષણ છે પ્રદર્શિત થયું. એટલે કે જે પ્રસર લક્ષણ હશે, પ્રસર લક્ષણ છે એ ગમે ત્યારે પ્રદર્શિત થવાની શક્યતા રહે છે. ચાલો આ તમને કદાચ સમજાઈ ગયું હશે. પ્રભાવી કોને કહેવાય અને પ્રસર લક્ષણ કહેવાય. પણ પ્રભાવી લક્ષણ એટલું યાદ રાખવાનું, પ્રભાવી લક્ષણનો પ્રભાવ વધુ હોય છે, એટલે કે પ્રભાવી લક્ષણ છે વ્યક્ત થવાની શક્યતા વધુ હોય છે, જ્યારે પ્રસર લક્ષણ છે એ પ્રદર્શિત થવાની શક્યતા ઓછી હોય છે. હવે લિંગ નિશ્ચયનો, તો કે લિંગી પ્રજનનની અંદર ફલન દ્વારા, લિંગી પ્રજનનની અંદર તમને હવે ખ્યાલ છે કે બે પ્રકારના જનન કોષોની જરૂર પડે છે, પ્રજનન કોષો, નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. તો આપણા મનુષ્યની અંદર નર પ્રજનન કોષ છે, નર પ્રજનન કોષને શુક્રકોષ કહેવાય અને માદા પ્રજનન કોષ ને અંડકોષ કહેવાય. તો જાતીય સમાગમ વખતે નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ એ માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષને જ્યારે ફલિત કરે ત્યારે એમાંથી ફલિતાંડ બને છે. ફલિતાંડનો વિકાસ થઈ એમાંથી ગર્ભ નિર્માણ થાય છે. આ ગર્ભનો ક્રમિક વિકાસ થઈ એમાંથી બાળકનો વિકાસ થાય છે અને બાળક છે એ જન્મે છે. તો લિંગ નિશ્ચય. હવે જે ફલન પછી જે ગર્ભ જે છે, ગર્ભની જે જાતિ છે, ગર્ભની જાતિ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને લિંગ નિશ્ચય કહેવાય. લિંગ એટલે જાતિ, એટલે કે કઈ જાતિ? તો કે નર કે માદા, એને લિંગ કહેવામાં આવે છે. એનું નક્કી કરવું એટલે નિશ્ચય કરવું. તો ગર્ભ નિર્માણ પછી બાળકની વિકસતા બાળકની જાતિ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચય કહેવામાં આવે છે. તો કે ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મનજો એટલે કે ફલિતાંડો માંથી વિકસતો સજીવ નર હશે કે માદા હશે, નર કે માદા તરીકે વિકસે તે નક્કી કરવાની કે થવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચય કહે છે. સમજણ પડી ગઈ? આપણે અગાઉથી જ નક્કી કરવાનું છે કે ગર્ભ નિર્માણ થયા પછી એ ગર્ભનો વિકાસ થઈ એમાંથી જે નવો વિકાસ પામેલું જે સજીવ છે, બાળક છે,
એની જાતિ કઈ હશે, નર હશે કે માદા હશે? તો નર હશે કે માદા હશે એ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. ત્યાર પછી આનુવંશિક વિચલન. આનુવંશિક વિચલનનો મતલબ તફાવત જોવા મળવો. તો ચોક્કસ જાતિના વસ્તીમાં તો વસ્તીની અંદર કેટલાક જનીનોની આવૃત્તિમાં ફેરફાર થતા ઉત્તરજીવિતાના લાભ વગર ભિન્નતા સર્જાય છે. હવે આવૃત્તિ એટલે શું? કે માનો કે મનુષ્ય છે, મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે. 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે. હવે જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો ઉપર જે જનીનો છે, રંગસૂત્ર જે જનીનોની આવૃત્તિ છે, એ જનીનોની આવૃત્તિ એટલે કે એની સંખ્યા, આવૃત્તિમાં જો ફેરફાર થાય, જનીનોની આવૃત્તિમાં જો ફેરફાર થાય તો નવી જાતિના સજીવોને ઉત્તરજીવિતતા એટલે એના પછીની જાતિના સજીવો, એના અનુગામી પેઢીને જીવવા માટેના લાભ, ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા સર્જાય છે. શેના વગર? તો કે ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા સર્જાય તેને શું કહેવામાં આવે છે? આનુવંશિક વિચલન. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય. આનુવંશિક વિચલન એટલે શું? તો વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિમાં ફેરફાર થતા ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા સર્જાય છે, તેને આનુવંશિક વિચલન કહેવામાં આવે છે. હવે ઉદ્વિકાસ કેવી ક્રિયા છે? તો ઉદ્વિકાસ છે તમને નજીકના સમયગાળામાં જોવા મળતી નથી. આ ઉદ્વિકાસની ઘટના છે એ ધીમી ક્રમિક પણ લાંબા ગાળે જોવા મળે. તમને કેટલા સમય જોવા મળે? લાંબા ગાળા. એટલે કે ઉદ્વિકાસની ઘટનાને સમજવા માટે તમારે લાખો વર્ષનો સમયગાળો એમાં પછી આપણને ઘટના જોવા મળતી હોય છે. દાખલા તરીકે લાખો વર્ષ પહેલા જે મનુષ્યનો દેખાવ હતો અને હાલમાં જે મનુષ્યનો દેખાવ છે, બાહ્ય દેખાવ, તો બાહ્ય દેખાવમાં આપણને ઘણો બધો તફાવત જોવા મળે છે. આને ઉદ્વિકાસ કહેવાય. પછી બીજા પ્રાણીઓ છે, દાખલા તરીકે જીરાફ છે. તો જીરાફ છે પહેલાના જે જીરાફ હતા લાખો વર્ષ પહેલા, એ પહેલાના જીરાફમાં એની જે ડોક હતી, ડોકની સાઈઝ ટૂંકી હતી, એટલે કે એની ડોકની લંબાઈ ઓછી હતી. પરંતુ હાલના સમયમાં જે આપણને જીરાફ જોવા મળે છે એ જીરાફની ડોકની લંબાઈ ખૂબ જ મોટી છે. તો આવું કેમ થયું ભાઈ? પહેલાના જીરાફ ટૂંકી ડોકવાળા હતા, અત્યારના જીરાફથી લાંબી ડોકવાળા છે. કારણ કે જીરાફને પોતાના જીવન નિર્વાહ માટે વનસ્પતિના પર્ણોને ખાવા માટે એની ડોક ઊંચી કરવી પડતી હતી. પણ ધીમે ધીમે એવું થયું કે ઝાડની ઊંચાઈ વધુ હોવાના કારણે એની ડોક છે, એનું મોઢું છે ત્યાં સુધી પહોંચી શકતું નહીં હોય. તો એના કારણે એના જે સ્નાયુ બંધારણ, ડોકની અંદરના જે સ્નાયુ બંધારણની અંદર ધીમે ધીમે વિકાસ થયો ગયો અને ડોકની લંબાઈમાં વધારો થતો ગયો. તો આ રીતે એને ઉદ્વિકાસ કહેવાય. આવું જ બધી જ જાતિના સજીવોની અંદર ઉદ્વિકાસ જોવા મળતો હોય. ઉદ્વિકાસ ક્યારેય પણ અટકે નહીં એવી ક્રિયા છે. ઉદ્વિકાસ ક્યારેય અટકતી નથી. પણ ઉદ્વિકાસ છે એકદમ ધીમી પ્રક્રિયા છે, ક્રમિક પ્રક્રિયા છે, ક્યારે અટકે નહીં એવી પ્રક્રિયા છે અને લાંબા સમયગાળા બાદ જોવા મળતી પ્રક્રિયા છે. તો ઉદ્વિકાસ કે ધીમા, ક્રમિક અને પ્રગતિકારક ફેરફારોને પરિણામે જે સરળ સ્વરૂપના સજીવો છે એ જટિલ સ્વરૂપના સજીવોમાં ફેરવાય છે. તો આ જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ઘટનાને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉદ્વિકાસ કહેવામાં આવે છે.
જલાદોને સમજાઈ ગયો છે વિકાસ ધીમા ક્રમિક અને પ્રતિકારક ફેરફારોને પરિણામે સરળ સ્વરૂપના સજીવોમાંથી કયા સ્વરૂપના સજીવો તો કે પહેલા કેવા સજીવો હતા તો કે એનો જે શરીર છે એનું શરીરનું બંધારણ છે એકદમ સરળ હતું સરળ સ્વરૂપના સજીવોમાંથી એનું શરીર બંધારણ કેવું થઈ ગયું તો કે જટિલ સ્વરૂપનું સજીવ બંધારણ થઈ ગયું તો આ જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની લાંબા સમયગાળાની પ્રક્રિયા છે કોઈ એકાદ બે વર્ષની અંદર આ ઘટના પ્રક્રિયા જોવા મળતી નથી લાંબા સમયગાળા પછી તમને આ જોવા મળે તો લાંબા સમયગાળાની પ્રક્રિયાને અંતે ઉદ્વિકાસ કહે છે કે આ પ્રક્રિયા જે છે એને ઉદ્વિકાસ કહેવામાં આવે છે હવે ઉપાર્જિત લક્ષણો મોટા ભાગે આનુવંશિક લક્ષણો જે છે એ પેઢી દર પેઢી ઉતરી આવે છે આનુવંશિક લક્ષણો છે એ પિતૃમાંથી એની સંતતિમાં ઉતરી આવે પણ કેટલાક લક્ષણો એવા છે કે જે પિતૃમાંથી એની સંતતિમાં ઉતરી આવતા નથી દાખલા તરીકે એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ છે એ પોતે પોતાના જીવનકાળ દરમિયાન કેટલાક લક્ષણો પોતે મેળવે છે દાખલા તરીકે ડ્રાઇવિંગ કરવાની કળા પછી પાણીમાં તરવાની કળા સંગીત વગાડવાની કળા ગીતો ગાઈ શકવાની કળા તો આ બધી જે કળા છે એ એને જન્મજાત પ્રાપ્ત થઈ નથી તો એક સંતાન છે એ સંતાનની અંદર એના પિતૃની અંદર એના માતા પિતાની અંદર જે લક્ષણ જોવા નહોતું મળતું પણ પર્યાવરણીય પ્રતિક્રિયા રૂપે એનામાં એ લક્ષણ જો પ્રદર્શિત થયું હોય એટલે કે એને પોતે પ્રાપ્ત કરેલું હોય તો એને ઉપાર્જિત લક્ષણ કહેવામાં આવે છે કયું લક્ષણ કહેવામાં આવે છે ઉપાર્જિત લક્ષણ કહેવામાં આવે છે સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય કેવી રીતના વિકસાવાયા હોય તો કે પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી જો આનુવંશિક હોતા નથી એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવતા નથી તેને ઉપાર્જિત લક્ષણો કહેવામાં આવે છે તો કે ઉપાર્જિત લક્ષણ છે ને એક પેઢી પૂરતું સીમિત હોય એટલે કે જે પેઢીની અંદર કોઈ એક લક્ષણ ઉપાર્જિત થયેલું હોય ઉપાર્જિત લક્ષણ એને પ્રાપ્ત કરેલું હોય તો એ લક્ષણ એની પછીની અનુગામી પેઢીમાં ઉતરી આવતું નથી દાખલા તરીકે આજે મને પાણીમાં તરતા આવડે છે તો એવું જરૂરી નથી કે મારું જે બાળક છે મારા બાળકને પણ પાણીમાં તરતા આવડતું હોય સમજાઈ ગયું તો એ લક્ષણ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે તો કે એને જાતે એ કૌશલ્ય પ્રાપ્ત કરવું પડશે એ લક્ષણ પ્રાપ્ત ત્યારે જ થાય કે જ્યારે એને પોતે કરવું પોતે મેળવવાનું થાય પોતે પ્રાપ્ત કરે તો જ એને એ લક્ષણ એનામાં આવિર્ભૂત થાય છે તો એના આનુવંશિક હોતું નથી એને ઉપાર્જિત લક્ષણો કહેવામાં આવે છે પછી આનુવંશિક લક્ષણો હવે આનુવંશિક લક્ષણો હમણાં આપણે કીધું એમ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર ઉતરી આવે છે એવા લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવામાં આવે છે તો સજીવોના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષો એટલે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ તો કે પિતૃના પ્રજનન કોષોના ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે તો કે લિંગી પ્રજનનના સજીવોમાં જે લક્ષણો પિતૃના પ્રજનન કોષો એટલે નર જનન કોષ અને માદા જનન કોષ તો કે પિતૃના પ્રજનન કોષોના ડીએનએ માં
ફેરફાર થવાના કારણે અસ્તિત્વમાં આવતા હોય, શેમાં ફેરફાર થવાના કારણે? ડીએનએ માં ફેરફાર થવાના કારણે ઉત્પન્ન થતા હોય, અસ્તિત્વમાં આવતા હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે. ત્યાર પછીના મુદ્દાઓ છે એ આપણે પ્રશ્ન જ્યારે એક એક પ્રશ્ન સમજશું. જાતિ નિર્માણ એટલે શું? જનીન પ્રવાહ એટલે શું? કૃત્રિમ પસંદગી, ઉત્ક્રાંતિ, માનવ વિકાસ. તો આજનો આજે આપણે ટોપિક લીધો. આ ટોપિકની અંદર માત્ર આપણે આનુવંશિકતા અને વિકાસના સંદર્ભમાં કેટલાક પદોની સમજ મેળવી. હવે પછીના ટોપિકની અંદર